સુરતના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેંકના એટીએમમાં ગ્રાહકોને છેતરપિંડીના પૈસા ચોરી કરવાની એક અનોખી મોડસ ઓપરેટિંગનો પર્દાફાશ થયો છે। સચિન પોલીસે આ મામલે સક્રિયતા દાખવીને 4 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરી કરેલી રોકડ રકમ પણ જપ્ત કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓની આ ગેંગ યુકો બેંકના એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્શન, પૈસા બહાર આવવાનો, સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતી હતી। જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતો ત્યારે મશીનમાંથી બહાર આવતી નોટો આ ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી। ગ્રાહકને લાગતું કે મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે અથવા તો પૈસા બહાર આવ્યા નથી। નિરાશ થઈને ગ્રાહક ખાલી હાથે એટીએમ કેબિનમાંથી નીકળી જાય ત્યારબાદ તરત જ આ ગઠિયાઓ ત્યાં આવીને ગમ પટ્ટી સાથે ફસાયેલી નોટો કાઢીને ચોરી કરીને ફરાર થઈ જતા હતા। આ ચોરીની ઘટનાઓ છેલ્લા 2 દિવસથી સતત થઈ રહી હોવાની શંકા યુકો બેંકના મેનેજરને થઈ હતી। એટીએમમાં થતી ગડબડને કારણે તેઓ નિયમિત તપાસ માટે એટીએમ કેબિનમાં પહોંચ્યા હતા। નિયમિત નિરીક્ષણ દરમિયાન તેમને ડસ્ટબિનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી મળી આવી હતી, જેણે ચોરીની પદ્ધતિ તરફ ઇશારો કર્યો હતો। મેનેજરે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે સૌપ્રથમ એટીએમ કેબિનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરી રહ્યો છે। આ ઉપરાંત બીજા દિવસે વહેલી સવારે પણ અન્ય એક વ્યક્તિ એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતી નજરે પડતા પોલીસે મામલાની ગંભીરતા સમજીને આરોપીઓને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી। સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે સચિન પોલીસને આ ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે। પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોની ધરપકડ કરી છે। તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી આશરે ₹30,000 જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી છે। ઝડપાયેલા આરોપીઓ વિકી કુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુકુમાર પાસવાન, કૃષ્ણકુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા હોવાનું જણાવ્યું છે। સચિન પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે। આ ગેંગે અન્ય કોઈ એટીએમમાં આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે। પોલીસે ગ્રાહકોને પણ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે આસપાસની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।